સુરતમાં ભારે વરસાદ બાદ વધુ એક રસ્તાની હાલત બિસ્માર બની છે। પોદાર આર્કેડથી રેલવે સ્ટેશન જતો માર્ગ સંપૂર્ણ ધોવાઈ જતા મોટા ખાડાઓ પડ્યા છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા જ્યારે સ્થાનિકોએ મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। સુરતમાં ભારે વરસાદ બાદ શહેરના રસ્તાઓની પોલ ખુલી રહી છે। પોદાર આર્કેડથી રેલવે સ્ટેશન જતો મુખ્ય માર્ગ અનેક જગ્યાએ ધોવાઈ ગયો છે। સમગ્ર રસ્તા પર મોટા ખાડાઓ પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોમાં સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। વરસાદના પ્રથમ તબક્કામાં જ રસ્તાની આવી દયનીય હાલત સામે આવતા કામગીરીની ગુણવત્તા પર અનેક સવાલ ઊભા થયા છે। સ્થાનિકોએ તાત્કાલિક માર્ગનું સમારકામ કરવાની માંગણી કરી છે જેથી અકસ્માતની શક્યતા ઘટે, વાહન વ્યવહાર ફરીથી સરળ બની શકે। મારું નામ રાજુ હિરપરા છે। રાજુભાઈ, કઈ જગ્યાએ દુકાન આવેલી છે અને શું કહેશો? ખાન બજાર ગરનાળા પાસે મારી દુકાન છે સાઉન્ડ સિસ્ટમની। અને વાત એવી છે કે જ્યારે પણ વરસાદનું વાતાવરણ સ્ટાર્ટ થાય એટલે ગરનાળા પાસે પાણી ભરાવાનું ચાલુ થઈ જાય। પાણી એટલી હદે ભરાય છે કે હજી સુધી એનો વર્ષોથી કોઈ પણ પ્રકારનો નિકાલ થયો નથી। અને આ નિકાલ કરવા માટે મને એવું લાગે છે કે આ જન્મમાં તો કદાચ નહીં થાય। પણ મુદ્દાની વાત તો એ છે કે આ રસ્તાઓની અંદર જ્યારે વરસાદ આવે છે અને ખાડાઓ, એટલા મોટા ખાડાઓ પડે છે, એ ખાડાઓનું પણ સમારકામ સમયસર થતું નથી। ગઈકાલની જ વાત કરું કે અહીંયા એક નાનકડો એવો 2x2 નો ખાડો હતો। ખાલી 2 ફૂટના ખાડા માટે 12 કર્મચારીઓ હાજર હતા અને એક જેસીબી। હવે 12 જણા એક ખાડાને બોરવા માટે, 2x2 ના ખાડાને બોરવા માટે લગાવવામાં આવે 12 જણા, તો બીજે શું કામ થતું હોય? બરાબર છે, સ્વાભાવિક છે। અહીંયા તમે ઠેર ઠેર મોટા મોટા ખાડા જોઈ શકો છો। જ્યારે પાણી ભરેલું હોય ત્યારે ખાડો દેખાવાનો નથી। અસંખ્ય અકસ્માત થાય છે, અસંખ્ય। લોકો રોજ અહીંયા કેટલા પડે છે, ઘવાય છે, વાહનોને નુકસાન થાય છે, લોકોને નુકસાન થાય છે, હાથ પગ તૂટે છે, ઘણી બધી સમસ્યાઓ છે। પણ વરસાદ આવે ત્યારે એસએમસીના કર્મચારીઓ પણ અહીંયા આવે છે, હાજર છે, પણ એ મૂક બધિર થઈને જોયા કરે છે। કારણ કે અહીંયાથી પાણી કઈ તરફ લઈ જવું ને એને નથી સમજાતું। વર્ષોથી આનો નિકાલ થઈ શક્યો નથી। એટલે સ્વાભાવિક છે અહીંયા ઘણા સમયથી આ સમસ્યા છે। ગરનાળું બંધ, થોડો પણ વરસાદ આવે એટલે ગરનાળું બંધ। લોકો જાણે છે, સુરતવાસીઓને પણ ખ્યાલ છે। આનો વહેલી તકે કાંઈક નિકાલ આવે, લોકો કાંઈક એન્જિનિયરને બોલાવે, સારા ભણેલ ગણેલા એન્જિનિયરોની સલાહ સૂચન લઈ અને આનો નિકાલ કરે, એ બસ આશા છે। ધન્યવાદ। જય શ્રી રામ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।